આ વિડીયોમાં આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર સ્કોલરશિપ ક્યારે આવશે એના વિશે વાત કરવાના છીએ। આમ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની સ્કોલરશિપ આવી ગઈ છે, પરંતુ હજુ સુધી અમુક વિદ્યાર્થીઓની વર્ષ 2021-22ની અને વર્ષ 2022-23ની સ્કોલરશિપ આવી નથી। તો એમની સ્કોલરશિપ ક્યારે આવશે અને તેમને સ્કોલરશિપ મેળવવા માટે શું કરવું પડશે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાનો પ્રયત્ન કરીશું। तो जो तमे चैनल पर नवा होय अने हजू सुधी चैनल ने सब्सक्राइब ना करेली होय तो चैनल ने सब्सक्राइब करी लेजो। तो आपणे सौ प्रथम बात करीए कि जे विद्यार्थीओए स्कॉलरशिपनुं फॉर्म कम्प्लीट रीते भरेलुं छे, एटले के तेमणे तेमनुं फॉर्म भरीने कॉलेजनी अंदर सबमिट करावी दीधेलुं छे अने हजू सुधी एमने स्कॉलरशिप मळी नथी, तो एमणे शुं करवुं? तो एना माटे सौ प्रथम जे आपणे डिजिटल गुजरात पोर्टल छे एना पर तमारे लॉगिन करी लेवानुं रहेशे। अहींया अमारा जोडे एक स्टुडंटनुं डिटेल छे एटले मैं अहींया एक लॉगिन करीने राख्युं छे અને જ્યારે તમે લોગિન કરીને રાખશો તો તમે જે સ્કોલરશિપ માટે એપ્લાય કરેલું હશે એની માહિતી તમને તમે અહીંયા જોઈ શકો છો। એ પ્રમાણે આ સ્ટુડન્ટે પીએમ યશસ્વી સ્કોલરશિપ માટે એપ્લાય કરેલું છે, એની રિક્વેસ્ટ આઈડી, સર્વિસ અને એનું જે પણ સ્ટેટસ હશે એ તમે અહીંયા જોઈ શકશો। અને જ્યાં તમને સ્ટેટસ દેખાશે એની અંદર તમે અલગ અલગ પ્રકારના સ્ટેટસ તમને જોવા મળશે। હવે આપણે જોઈએ કે જે અલગ અલગ સ્ટેટસ હોય છે એનો શું મિનિંગ થાય છે અને એની સ્કોલરશિપ ક્યારે આવશે। तो આપણે સૌ પ્રથમ વાત કરીએ તો તમે જે પ્રમાણે અહીંયા તમારી જે રિક્વેસ્ટ આઈડી છે એ આપેલી છે અને સર્વિસ આપેલી છે અને પછી ત્રીજા નંબરે જે સ્ટેટસ હશે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે એના પર મેઇન ફોકસ કરવાનું રહેશે। તો ફોર એક્ઝામ્પલ તમે જે પણ અરજી કરેલી છે એની અંદર સ્ટેટસની અંદર અહીંયા સ્ટેટસની અંદર શું લખેલું હોય? રિસીવ્ડ બાય પ્રિન્સિપલ, RECEIVE, રિસીવ્ડ બાય પ્રિન્સિપલ। તો એનો મતલબ થાય છે કે તમારું ફોર્મ છે એ તમે ભરી દીધું છે અને તમારું ફોર્મ તમારા શાળાના કે કોલેજના જે પણ પ્રિન્સિપાલ હોય એ ઓફિસની અંદર પહોંચી ગયું છે અને હજુ ત્યાંથી અપ્રૂવ કરીને આગળ મોકલવામાં આવેલું નથી। એટલે કે તમારું જે ફોર્મ છે એ તમારી કોલેજ અથવા તો સ્કૂલ લેવલે પેન્ડિંગમાં છે। જ્યારે પણ ત્યાંથી આગળ મૂકવામાં આવશે તો એ જિલ્લા કક્ષાએ જશે અને જિલ્લા કક્ષાએ જ્યારે અપ્રૂવ કરવામાં આવશે ત્યારે તમારી સ્કોલરશિપ આવશે। तो जो तमारी अंदर रिसीव्ड बाय प्रिंसिपल लखेलुं आवतुं होय तो तमारे तमारी कॉलेज अथवा स्कूल में जई एकवार कन्फर्म करावीने तमारुं फॉर्म आगळ मोकलवा माटेनी अरजी करवानी रहेशे। जो तमारा स्टेटसनी अंदर एप्लिकेशन पेन्डिंग एट ऑफिस लेवल बताववामां आवतुं हशे, एटले के एप्लिकेशन पेन्डिंग एट ऑफिस लेवल अहींया स्टेटसनी अंदर एवुं बताववामां आवतुं होय, जो आवुं आवतुं होय तो एनो मीनिंग थाय छे के तमारी एप्लिकेशन छे ए कॉलेज द्वारा जिल्लानी कचेरीनी अंदर मोकली देवामां आवी छे અને ત્યાં હજુ સુધી એ પેન્ડિંગ પડી છે। એટલે કે જે એપ્લિકેશન છે એ તમારી સ્કૂલ અથવા કોલેજ દ્વારા અપ્રૂવ કરી દેવામાં આવી છે અને જિલ્લાની અંદર આગળ મોકલી દેવામાં આવ્યું છે। હવે જ્યારે જિલ્લાની જે પણ કચેરી દ્વારા એને અપ્રૂવ કરવામાં આવશે ત્યારે એનું સ્ટેટસ આગળ ચેન્જ થશે। હવે એવું હોય જો તમારે એપ્લિકેશનની અંદર સ્ટેટસની અંદર અહીંયા ક્વેરી બાય ઓથોરિટી અથવા તો ક્વેરી એવું કંઈ લખેલું આવતું હોય તો એનો મતલબ એ થાય છે કે તમારે તમારું ફોર્મ એડિટ કરીને ફરીથી સબમિટ કરવાનું રહેશે। ક્વેરીની અંદર કેવા પ્રકારની ક્વેરી આવી શકે છે? ફોર એક્ઝામ્પલ તમે તમારું જાતિનું પ્રમાણપત્ર ખોટી રીતે અપલોડ કર્યું હોય, પાસબુક જે તમે અપલોડ કરી હોય એ સરખી ક્લિયર ના દેખાતી હોય તો પાસબુક તમારે ફરીથી અપલોડ કરવાની થાય, ઇન્કમ સર્ટિફિકેટ ફરીથી અપલોડ કરવાનું થાય, એવી કોઈ પણ પ્રકારની સ્ટેટસની અંદર ક્વેરી લખેલી હોય, શું ક્વેરી છે એ પણ અહીંયા સ્ટેટસની અંદર સ્પષ્ટ રીતે લખેલું જ હશે। तो तमारे एक क्वेरी सॉल्व करवानी रहेशे અને એના પછી તમારી સ્કોલરશિપ તમારી આવી જશે। અહીંયા તમને તમારી ક્વેરી સોલ્વ કરવા માટે એડિટનો ઓપ્શન આપવામાં આવશે, એટલે તમે અહીંયાથી તમારી જે પણ એપ્લિકેશન છે એને એડિટ કરી અને ફરીથી ઓટીપી નાખીને સબમિટ કરશો તો તમારી સ્કોલરશિપ આગળ પ્રોસેસ થશે અને તમને તમારી સ્કોલરશિપ મળી જશે। હવે ચોથા નંબરે વાત કરીએ કે સ્ટેટસની અંદર કંઈ જ લખેલું ના હોય, એટલે કે અહીંયા સ્ટેટસ એકદમ ખાલી હોય, કંઈ જ લખેલું ના હોય तो एनु मीनिंग थाय छे के तमारी एप्लिकेशन पर काम चाली रह्युं छे अने तेना पर 1 થી 2 दिवसनी अंदर काम करवामां आवशे। एटले के फॉर एक्जाम्पल तमारी एप्लिकेशन छे ए तमारी कॉलेज थी आगळ मोकली देवामां आवी छे अने हजू जिल्ला कक्षाए सुधी पहोंची नथी, तो 1-2 दिवसनी अंदर एनी अंदर तमारुं स्टेटस आवी जशे एटले तमने खबर पड़शे के तमारी कयुं स्टेटस छे। जो तमारा स्टेटसनी अंदर कंई पण ना देखाडी रह्या होय तो तमारे कोई पण प्रकारनुं टेन्शन लेवानी जरूर नथी, તમારી એપ્લિકેશનનું સ્ટેટસ 1-2 દિવસની અંદર આવી જશે। હવે આપણે આગળ વાત કરીએ જે આ મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ છે એ છે આ રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ એન્ડ કેન્સલ બાય સિટીઝન।
જો તમારા સ્ટેટસની અંદર આવું લખેલું આવતું હોય તો એનો મતલબ થાય છે કે તમને સ્કોલરશિપ મળશે નહીં, કારણ કે તમે જાતે જ તમારું ફોર્મ ક્લોઝ અથવા તો વિથડ્રો કરી લીધું છે અને હવે ફોર્મ ભરવાની ડેટ પણ જતી રહી છે, તો તમને સ્કોલરશિપ મળશે નહીં. એટલે તમારી એપ્લિકેશનની અંદર રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ ઓર કેન્સલ બાય સિટીઝન લખેલું હોય તો તમને આ વર્ષે સ્કોલરશિપ મળશે નહીં. જો ગવર્મેન્ટ દ્વારા ફરીથી સ્કોલરશિપનું પોર્ટલ ખોલવામાં આવે અને તમે ફરીથી અપ્લાય કરો તો તમને સ્કોલરશિપ મળી શકે છે. પરંતુ જો તમે એક જ એપ્લિકેશન કરેલી હશે અને એની અંદર તમે જો ભૂલથી વિથડ્રો કરી લીધું હોય અથવા તો તમારું ફોર્મ કેન્સલ કરી દીધું હોય અથવા ક્લોઝ કરી દીધેલું હશે તો હવે તમને સ્કોલરશિપ મળશે નહીં. એટલે કે જે વિદ્યાર્થીઓની અંદર સ્ટેટસની અંદર એપ્લિકેશન રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ ઓર કેન્સલ બાય સિટીઝન લખવામાં આવેલું છે એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે નહીં. હવે આપણે વાત કરીએ 5મા નંબરનું ખૂબ જ અગત્યનું અપ્રુવ્ડ બાય ઓથોરિટી. ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ છે કે એમના સ્ટેટસની અંદર અપ્રુવ્ડ બાય ઓથોરિટી લખેલું આવી ગયું છે પણ એમને હજુ સુધી સ્કોલરશિપ મળી નથી. જે વર્ષ 2021-22ના વિદ્યાર્થીઓ છે એમની અંદર 40% સ્કોલરશિપ એમની આવી ગઈ છે પણ 60% સ્કોલરશિપ હજુ સુધી આવેલી નથી. તો જે 60% સ્કોલરશિપ છે એમને કેન્દ્ર સરકાર દ્વારા આપવાની હોય, હજુ કેન્દ્ર સરકાર દ્વારા આ સ્કોલરશિપ મંજૂર કરવામાં આવેલી નથી. તો જે વર્ષ 2021-22ના વિદ્યાર્થીઓ છે એની અંદર અપ્રુવ્ડ બાય ઓથોરિટી લખેલું હશે તો પણ એમની સ્કોલરશિપ છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે ત્યારે આપવામાં આવશે. અને જે વર્ષ 2022-23ના વિદ્યાર્થીઓ છે અને એમને અપ્રુવ્ડ બાય ઓથોરિટી લખવામાં આવેલું છે તો એનો મિનિંગ થાય છે કે તમારી સ્કોલરશિપ છે એ તમારી જિલ્લાની કચેરી દ્વારા અપ્રૂવ કરી દેવામાં આવી છે. એટલા માટે હવે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. ટૂંક સમયની અંદર તમારી સ્કોલરશિપ છે એ તમારા અકાઉન્ટની અંદર જમા થઈ જશે જો તમે સંપૂર્ણ રીતે સરખું કરી છો તો. એટલે કે અપ્રુવ્ડ બાય ઓથોરિટી આવી ગયા પછી તમારી સ્કોલરશિપ ટૂંક સમયની અંદર જ તમારા અકાઉન્ટની અંદર જમા થઈ જશે. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અલગ અલગ સ્ટેટસ આવતા હોય તો એની સ્કોલરશિપ ક્યારે આવશે એના વિશે માહિતી મેળવી છે. છતાં પણ જો તમને આ રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હું ચોક્કસ તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. આ ઉપરાંત તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ રિલેટેડ સ્કોલરશિપ અથવા તો એમનેમ કોઈ પણ પ્રકારના વિડીયો જોઈતા હોય તો પણ તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હું ચોક્કસ એ રિલેટેડ પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ. थैंक यू सो मच फॉर वॉचिंग. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है.